નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 2 ગણિત અધ્યયન સંપુટની અંદર એકમ 11 મજાની શાળા વિશે આપણે અહીં શીખવાના છીએ. તો સૌપ્રથમ આપણે અહીં ચિત્ર દેખાય છે. ચિત્રને આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ મેળવીશું. તો વિદ્યાર્થીઓની સંખ્યા અને તેના અહીં રંગ આપેલા છે. તો તેના આધારે અહીં પ્રશ્નોના જવાબ આપણે મેળવીશું. કયા રંગના કપડાં પહેરેલ વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? તો લીલા રંગના કપડાં 4 વિદ્યાર્થીઓ પહેરેલ છે, જે સૌથી વધુ છે. કયા રંગના કપડાં પહેરેલ વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે? તો વાદળી રંગના કપડાં ઓછા વિદ્યાર્થીઓ પહેરેલા છે. વાદળી રંગ કરતાં પીળા રંગના કપડાં પહેરેલ વિદ્યાર્થીઓ વધુ છે. પ્રશ્ન 4. લીલા રંગના કપડાં પહેરેલ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 4 છે. 5. પીળા રંગ કરતાં વાદળી રંગના કપડાં ઓછા વિદ્યાર્થીઓ પહેરેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ હારમાં બેઠેલા છે. ચાલો જઈએ અને તેને ગણીએ. ધોરણ 1ની અંદર 10 વિદ્યાર્થીઓ બેઠેલા છે. ધોરણ 2માં 7, ધોરણ 3માં 6, ધોરણ 4માં 6, ધોરણ 5માં 5 વિદ્યાર્થીઓ બેઠેલ છે. તેના આધારે આપણે પ્રશ્નના જવાબ મેળવીશું અને શીખીશું. તો 1. કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? તો ધોરણ 1ની અંદર સૌથી વધુ 10 વિદ્યાર્થીઓ છે. 2. ધોરણ 4 માટે ગણવેશનો કયો રંગ પસંદ કરવામાં આવેલ છે? લીલો. 3. ધોરણ 2 કરતાં ધોરણ 4માં કેટલા વિદ્યાર્થીઓ ઓછા છે? 1. પ્રશ્ન 4. ધોરણ 3ના વિદ્યાર્થીઓ કરતાં ધોરણ 1ના વિદ્યાર્થીઓ વધુ છે. પ્રશ્ન 6. સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? તો ધોરણ 5ની અંદર સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ પ્રાર્થનામાં આજના દીપકની ઉજવણી માટે જન્મદિવસનું એક કેલેન્ડર બનાવેલ છે. તો તેમાં કુમાર અને કન્યાની સંખ્યા બતાવેલ છે, જેમાં વર્ષના દરેક મહિનામાં જન્મદિવસની નોંધ છે, જે ખોટી સંખ્યા આપણે અહીં લખવાની છે. તો તેના આધારે લખી અને તેના આધારે અહીં પ્રશ્નના જવાબ આપણે મેળવીશું. 1. જુલાઈ માસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવે છે? તો જુલાઈ માસમાં વિદ્યાર્થીઓનો કુમાર એટલે કુમાર કોઈ જન્મદિવસ આવતો નથી, એટલે ત્યાં 0 લખીશું. 2. એપ્રિલ માસમાં કેટલી કન્યાઓનો જન્મદિવસ આવે છે? 2. કયા માસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવે છે? ઓગસ્ટ. પ્રશ્ન 4. કયા માસમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવે છે? સપ્ટેમ્બર. કયા માસમાં એક પણ છોકરીનો જન્મદિવસ આવતો નથી? તો જુલાઈ અને ઓક્ટોબરમાં એક પણ છોકરીનો જન્મદિવસ આવતો નથી. વર્ષ દરમિયાન કેટલા વિદ્યાર્થીઓનો જન્મદિવસ નોંધ કરવામાં આવી છે? તો 36 વિદ્યાર્થીઓની જન્મદિવસની નોંધ કરવામાં આવી છે. સપ્ટેમ્બર માસમાં કેટલા કુમારનો જન્મદિવસ છે? તો સપ્ટેમ્બર માસમાં એક પણ કુમારનો જન્મદિવસ આવતો નથી, એટલે ત્યાં 0 આવશે. ત્યારબાદ પ્રાર્થના પછી વર્ગમાં શિક્ષકો રંગપૂર્ણિનું કાર્ય આપવાનું છે. તો આવી રીતે સરસ મજાના તમારા અધ્યયન સંપુટની અંદર પતંગિયાની અંદર રંગ પૂરશો. 2 ટપકાવાળામાં પીળો રંગ, 6 ટપકાવાળાની અંદર વાદળી રંગ, લીલો રંગ અને 8 ટપકા હોય તેની અંદર લાલ રંગ પૂરીશું. ત્યારબાદ તેની આધારે આપણે એ પ્રશ્નોના ચર્ચા કરીશું. કુલ કેટલા પતંગિયા છે? તો કુલ 10 પતંગિયા છે. 2 ટપકાવાળા પતંગિયા કેટલા છે? 3. કેટલા ટપકાવાળા પતંગિયાઓની સંખ્યા સૌથી ઓછી છે? તો 6 ટપકાવાળા પતંગિયાની સંખ્યા ઓછી છે. 6 ટપકાવાળા પતંગિયા કરતાં 2 ટપકાવાળા પતંગિયા કેટલા વધારે છે? તો 2 વધારે છે. 3માંથી 1 ઓછો કરી દઈએ એટલે 2 વધે. તમને કેટલા ટપકાવાળું પતંગિયું સૌથી વધુ ગમ્યું? તો અહીં વિદ્યાર્થીઓની પસંદગી મુજબ જવાબ આવે. મને અહીં 8 ટપકાવાળું લાલ પતંગિયું સૌથી વધુ ગમ્યું છે. ત્યારબાદ રિસેસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ફળ ખાય છે તે જોઈને અહીં પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે. તો અહીં તમે ચિત્રમાં જુઓ, વિદ્યાર્થીઓ રિસેસની અંદર પોતાનું અલગ અલગ પ્રકારનું જમવાનું લઈને બેઠા છે. તો તેના આધારે આપણે અહીં જોશું તો ફળ
ચિત્રમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? ચિત્રની અંદર કુલ 13 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ સફરજન ખાય છે? તો 2 વિદ્યાર્થીઓ સફરજન ખાય છે. કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાય છે? તો કેળા. તમે ચિત્રમાં જુઓ તો કેળા 5 વિદ્યાર્થીઓ કેળા ખાય છે. કયું ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓ ખાતા હોય તે ખાય છે? તો કીવી. પ્રશ્ન 5. સફરજન ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા જામફળ ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ છે કે ઓછી? તો ઓછી, 1 ઓછી છે. 6. કેળા ખાતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે 5. એક જ વિદ્યાર્થીને પસંદ હોય તેવું ફળ કયું છે? તો કીવી એક જ વિદ્યાર્થીને પસંદ છે. ત્યારબાદ શાળાની અંદર મધ્યાહન ભોજન સમય દરમિયાન જમવાનું મેનુ અહીં આપેલું છે, તો તેને આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો અઠવાડિયામાં કેટલા દિવસ જમવા મળે છે? તો અઠવાડિયામાં કુલ 6 દિવસ જમવા મળે છે. શાકભાજી વાનગી કેટલા દિવસ પીરસાય છે? તો કુલ 3 દિવસ શાકભાજીની વાનગી પીરસાય છે. અઠવાડિયામાં કયા કયા દિવસે ભાતની વાનગી બનાવવામાં આવતી નથી? તો અહીં ભાતની વાનગી મંગળવાર અને ગુરુવારના દિવસે બનાવવામાં આવતી નથી. 4. તમને કયા દિવસે સૌથી વધુ જમવાની મજા આવી? તો શનિવારે સૌથી વધુ જમવાની મજા આવી. તમને સુખડી કયા દિવસે આપવામાં આવે છે? તો સોમવાર અને શુક્રવારે આપવામાં આવે છે. ગુરુવારે કઈ વાનગી પીરસાય છે? તો ચણા ચાટ અને દાળ ઢોકળી પીરસાય છે. અઠવાડિયામાં કયા દિવસે મધ્યાહન ભોજન બંધ હોય છે? તો રવિવારે બંધ હોય છે. ત્યારબાદ મીઠાઈ વર્ગખંડમાં મધ્યાહન ભોજન ચર્ચા બાદ શિક્ષક વિદ્યાર્થીઓને ભાવતી મીઠાઈના પ્રશ્નોત્તરી કરે છે. સાથે સાથે તેની આધારે આપણે અહીંયા સ્માઇલી દોરવાના છે. તો એ ગુલાબ જાંબુની અંદર 8 વિદ્યાર્થીઓને પસંદ છે, તો ત્યાં આપણે સ્માઇલ કરશું. અલગ અલગ મીઠાઈની અંદર અલગ અલગ સ્માઇલ કરી આપણે અહીં ચિત્ર પૂરા કરીશું. પેંડા, લાડુ અને બરફી અલગ અલગ છે. બરફી જે છે તે એમાં 3 વિદ્યાર્થીઓની પસંદ બરફી છે, તો એ 3 લખીશું. વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદગીની મીઠાઈ કઈ છે? તો કે ગુલાબ જાંબુ સૌથી વધુ 8 બાળકોને પસંદ છે. વિદ્યાર્થીઓની સૌથી ઓછી પસંદ કઈ વસ્તુ છે? તો કે બરફી. કેટલા વિદ્યાર્થીઓને ગુલાબ જાંબુને બદલે અન્ય મીઠાઈ પસંદ છે? તો આપણે અહીં જોઈએ તો ગુલાબ જાંબુ 8 વિદ્યાર્થીઓને પસંદ છે. બાકીના 3 વિદ્યાર્થીઓને બાકીના વિદ્યાર્થીઓ 3 અલગ અલગ મીઠાઈ ગમે છે, જે 15 થાય છે. વિદ્યાર્થીઓને પેંડા કરતાં બરફી વધુ ઓછી કે સરખી પસંદ છે? તો કે ઓછી પસંદ છે. ત્યારબાદ ઇકો ક્લબ અંતર્ગત વાવેલા ફૂલ છોડની યાદી તૈયાર કરી તેની ગણતરી કરવાની છે. તો ત્યારબાદ તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ અહીં મેળવીશું. નોંધાયેલી યાદીમાં કુલ ફૂલ છોડ વૃક્ષો કેટલા છે? તો કુલ અહીં ગુલાબથી લઈ આસોપાલવ સુધી કુલ 40 વૃક્ષો અને છોડ આપેલા છે. સૌથી ઊંચું વૃક્ષ કયું છે? તો અહીં કોષ્ટકની અંદર જોઈએ તો આસોપાલવ સૌથી ઊંચું વૃક્ષ છે. કયા ફૂલ છોડ સૌથી વધારે વાવ્યા છે? તો આપણે ગલગોટા કુલ 15 વાવ્યા છે, એટલે સૌથી વધુ ગલગોટા છે. તમારા મનપસંદ વૃક્ષનું નામ લખવાનું છે. તો અહીં આપણે આંબો લખ્યો છે. ફળ આપે તેવા વૃક્ષ કેટલા છે? તો અહીં ફળ આપે તેવા વૃક્ષ આંબો છે. આંબો 1 છે, પણ આંબો કુલ 2 છે, તો 2 આંબા એવું અહીં લખીશું. ત્યારબાદ વર્ગખંડની અંદર પાસાની રમત રમવાની છે. તો અહીં પાસાની રમત આવી રીતે વર્ગખંડની અંદર તમે અને તમારા મિત્રની મદદથી લખશો, અને ત્યારબાદ તેને આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ આપીશું. તમારે કેટલી વખત આવ્યો? તો 2 વખત. તમારા મિત્રને 10 દાવમાં પાસાની કઈ સપાટી સૌથી વધુ આવી? તો 6ની સપાટી આવી, જે 6ની સપાટી વાળો પાસો અહીં દોરીશું. બરોબર છે. ત્યારબાદ અહીં જુદા જુદા તમારે 6 પાસો કેટલી વાર આવે? તો 5 વાર આવે છે. ત્યારબાદ આપણે અહીં રમતનો તાસ છે. તાસના આધારે જુદી જુદી બાળકો અહીં ચિત્રની અંદર રમત રમી રહ્યા છે. તો ચિત્રની આધારે આપણે રમતના જવાબ લખીશું. તો ક્રિકેટ છે 8 જણા, ફૂટબોલ છે 6, સતુડિયું 5 જણા, ગિલ્લી દંડો 4 જણા, કબડ્ડી 6 જણા. ત્યારબાદ તેને આધારે અહીં સ્માઇલી દોરવાના છે. તો આપણે અહીં ચિત્રમાં એ મુજબ સ્માઇલી અહીં દોરી લેશું. ત્યારબાદ ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓની
કેટલા રમે છે તો 8. તો દડો અને બેટ છે ત્યાં કુલ આપણે 8 સ્માઇલી દોરીશું. તેવી જ રીતે સૌથી ઓછા વિદ્યાર્થીઓ રમતા હોય તેવી રમત કઈ છે તો ગિલ્લી દંડો સૌથી ઓછા રમે છે 4. તો અહીં આપણે 4 સ્માઇલી દોરીશું. ફૂટબોલ કરતાં કઈ રમત વિદ્યાર્થીઓ વધુ રમે છે તો ક્રિકેટ. ક્રિકેટની અંદર 8 બાળકો રમે છે એટલે ક્રિકેટ સૌથી વધુ રમે છે. કઈ રમતમાં સરખી સંખ્યા વિદ્યાર્થીઓ રમે છે તો ફૂટબોલ અને કબડ્ડીની અંદર સરખા સ્માઇલી છે. કબડ્ડી કરતાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ કેટલા વધારે છે તો 2 વિદ્યાર્થીઓ વધારે છે. જો મિત્રો વિડીયો પસંદ તમને આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળીશું આગળના એકમની અંદર. ખૂબ ખૂબ આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.